સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹1.34 કરોડની સાયબર છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ મુખ્ય આરોપીની ધરપકડ કરી મોટી સફળતા મેળવી છે. આરોપીએ સીબીઆઈ અને અન્ય સરકારી એજન્સીના નકલી અધિકારી બની 90 વર્ષીય વૃદ્ધ મહિલાને ડિજિટલ અરેસ્ટના નામે ડરાવી કરોડોની છેતરપિંડી આચરી હતી. પોલીસ કમિશનર સુરતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઓનલાઈન ફ્રોડ અને સાયબર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને શોધવા માટે કાર્યવાહી કરી રહી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે કર્ણાટકના કોલારા જિલ્લામાં નોંધાયેલા હાઈ પ્રોફાઇલ સાયબર ફ્રોડ કેસનો મુખ્ય આરોપી સુરતમાં છુપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે આરોપી કૃષ્ણ ઉર્ફે કિંગો મિત્રી ધીરજલાલ વઘાડિયાને અમરોલીના ન્યૂ કોસાડા રોડ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. હેડ ઓફિસ ગુજરાત મનોમંથનના સુરત શહેરમાં રહીને અલગ અલગ રાજ્યોની અંદર સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓ શોધવા માટે ઉપરી અધિકારી દ્વારા સૂચના હોય, જે અનુસંધાને નાસ્તા પડતા સ્કોડને એક માહિતી મળેલ કે આરોપી જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી સન ઓફ ધીરજલાલ વઘાડિયા, જેઓ કૃષ્ણાનગર સોસાયટી ન્યૂ કોસાડ રોડ મનીષા ગરનાળા પાસે અમરોલી સુરત રહે છે અને મૂળ વતની મોરબીના છે. જેઓની સામે કર્ણાટક રાજ્યના કોલાર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ₹1.34 એક વૃદ્ધા નામે સુજાતા છે, એમનું ડિજિટલ એરેસ્ટ કરી અને પોતાના ખાતાની અંદર ₹50 લાખ ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવેલા હતા. આરોપીએ ઉજ્જૈનની એક હોટલની અંદર 4 દિવસ રહી અને પોતાના સહ આરોપીઓ સાથે મળીને વૃદ્ધાને ડિજિટલ એરેસ્ટ કરી અને ₹1.34 લાખ ટ્રાન્સફર પોતાના અલગ અલગ 3 એકાઉન્ટની અંદર કરાવેલું હતું. જે અનુસંધાને માહિતી મળતા આરોપીને પકડી અને કોલાર પોલીસ સ્ટેશન સાયબર ક્રાઇમની ટીમને સુપ્રત કરવામાં આવેલ છે. આ કેસની અંદર વૃદ્ધાને આરોપીઓએ દબાણ કરી અને પોતે નવી દિલ્હી ટ્રાયના વરિષ્ઠ અધિકારી વિજય શર્મા તરીકે પોતાની ઓળખ આપેલી હતી. પોતે નકલી પોલીસ સ્ટેશન અને સરકારી ઓફિસ જેવો સેટઅપ હોટલની અંદર તૈયાર કરી અને સીબીઆઈના વરિષ્ઠ અધિકારી અને પ્રદીપસિંહ તરીકે પોતાનું પોલીસ અધિકારી તરીકે નામ આપી અને વૃદ્ધાને 3 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખી અને 1.34 લાખનું સાયબર ફ્રોડ કરેલ છે. અને પોતે પોતાના વૃદ્ધાના આધાર કાર્ડ અને તેના બીજા ડોક્યુમેન્ટનો ઇલીગલ મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગના નકલી ખાતું ખોલવા માટે ઉપયોગ થયેલો હતો. જેવી ધમકી આપી અને એવા સરકારી લેટરો વોટ્સએપ કરી અને વોટ્સએપ કોલથી ₹1.34 લાખ દબાણ કરી અને મેળવી લીધેલા હતા. અગાઉ આ કેસની અંદર 8 આરોપીઓ કોલાર સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે. મુખ્ય કામગીરી શું ચાલે? પોતે જમીન લેવેચનું દલાલ